તામ્રનગરી તરીકે વિખ્યાત વિસનગરમાં લઘુ ઉદ્યોગ પર સંકટ તોડાયું। તામ્ર ઉદ્યોગને બચાવવા સરકારને કરી અપીલ। ગુજરાતની તામ્રનગરી ગણાતું મહેસાણા જિલ્લાનું વિસનગર એક ભવ્ય ભૂતકાળ અને પડકાર ભર્યા વર્તમાન વચ્ચે ઝઝૂમી રહ્યું છે। એક એવો સમય હતો જ્યારે સમગ્ર ગુજરાતમાં માત્ર વિસનગરથી તાંબાના વાસણો બનીને જતા હતા, પરંતુ આ પરંપરાગત ઉદ્યોગ પર સંકટ આવ્યું છે। વર્ષો અગાઉના વ્યવસાયમાં હવે 15 થી 20 કારખાના જ વધ્યા છે। આ ઉદ્યોગના પતનના મુખ્ય કારણોમાં તાંબાના ભાવમાં થયેલો ભાવ વધારો છે। હાલમાં તાંબાનો ભાવ પ્રતિ કિલો 1100 થી 1200 સુધી પહોંચી ગયો। આ ભાવ વધારાને કારણે લોકોએ શુભ પ્રસંગો અને લગ્નોમાં તાંબાના વાસણોને બદલે સસ્તા સ્ટીલના વાસણો અપનાવવાનું શરૂ કર્યું। આ ઉપરાંત લગ્ન પ્રસંગે સ્ટીલ અને પ્લાસ્ટિકની ગિફ્ટ્સ આપવાનું ચલણ વધ્યું છે, જેને કારણે તાંબાના વાસણોની માંગમાં ધરખમ ઘટાડો થયો। પહેલા લગ્ન પ્રસંગમાં પણ તોબાનું મહત્વ ગણાતું હતું। લગ્નમાં તોબાના વાસણો ભેટમાં અપાતા હતા। અત્યારે આ વાસણો અપાય છે ખરા, પણ અગાઉ કરતો ઘણી ઓછી વપરાશ થઈ ગયેલી છે। તાંબુ ખરીદવા જતા 18% જીએસટી આપવો પડે છે અને વાસણો બન્યા બાદ 12% જીએસટી લાગે, એટલે એમાં પણ તેમને નુકસાન જાય। તો વળી આગામી ઓક્ટોબરમાં મહેસાણામાં યોજાનાર વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં આ લઘુ ઉદ્યોગનો સમાવેશ કરી પ્રોત્સાહિત કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। બીજા ધંધાઓને પ્રોત્સાહન જ્યારે સરકાર આપે છે, ત્યારે અમારા ધંધા ઉપર જો સરકાર વાઇબ્રન્ટ ગુજરાતનો અમારો સમાવેશ કરે અને જો અમને એ તરફ જો લાભ આપે તો અમારા માટે ઘણું સારું છે।